ગોંડલનો અમિત ખૂટ ચકચારી કેસ, જેમાં આ રીબડાનો યુવાન છે એક સગીરાના સંપર્કમાં આવે છે અને ત્યારબાદ આ યુવાન પર દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે. અમિત ખૂટ છે તે પોતાની વાડીએ જીવન ટૂંકાવી લે છે અને આ ઘટનાના કારણે અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ રીબડા નામના વ્યક્તિ છે રીબડાના, તેમનું નામ સામે આવે છે. આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સાથે તેમના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાય છે. આ મામલે તપાસ ગોંડલ પોલીસ કરી રહી છે અને તેમાં એક નવો વળાંક સામે આવે છે, જેમાં આ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં ગોંડલના એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાતરની સંડોવણી સામે આવી હતી અને ખોટી આ ફરિયાદ ઊભી કરાવવામાં આવી હોય તે પ્રકારના આરોપો લાગી રહ્યા છે. અને આ મામલા સંદર્ભમાં બંને એડવોકેટોની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે. ત્યારે આ ધરપકડ સામે ગોંડલ બાર એસોસિએશનમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલા સંદર્ભમાં રાજકોટના નાયબ કલેક્ટરને ગોંડલ બાર એસોસિએશનના વકીલ મંડળના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવીને આ ધરપકડ સામે નારાજગી દર્શાવતા શું વાત કહી છે તે સામે. રીબડાના રહીશ અમિતભાઈ ખૂટ ઉપર બળાત્કારની ફરિયાદ કરવામાં આવી. બળાત્કારની ફરિયાદ થયા પછી અમિતભાઈએ કોઈ કારણોસર આપઘાત કર્યો. આપઘાત કર્યા પછી આ પ્રકરણ ખૂબ જ ચકચાર થયું. એના પછી તારીખ 7/5/2025 બે એડવોકેટ દિનેશભાઈ પાતર અને સંજયભાઈ પંડિત આની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. પોલીસને રૂબરૂ મળતા પોલીસ તરફથી એવું જણાવવામાં આવ્યું કે આ બે એડવોકેટ છે, આ લોકોએ બળાત્કારની ફરિયાદ કરવામાં ફરિયાદીને મદદ કરી હતી અને એના કારણે આ ગુજરાતના આત્મહત્યા કરવી પડી છે, એટલે એડવોકેટે મદદગારી કરી છે. આ કાયદા વિરુદ્ધની વાત છે. કોઈ વકીલ કોઈ અસીલને સલાહ આપે એના આધારે એને આરોપી બનાવવા આ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય તથા પુરાવાના અધિનિયમના કાયદા વિરુદ્ધની વાત છે. વકીલના હિતના રક્ષણ માટે અમે આજરોજ બધા એડવોકેટો, ગોંડલ બાર એસોસિએશનના તમામ એડવોકેટો હાજર રહી ડેપ્યુટી કલેક્ટર સાહેબને આ બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે લેખિત આવેદનપત્ર આપ્યું છે. બીજી વખત કોઈ એડવોકેટ અને અસીલ વચ્ચેના કોઈ કારણસર અથવા અસીલને કંઈ અન્યાય થયો હોય અથવા બીજા કોઈ કારણોસર અસીલ ફરી જાય તો એનો એડવોકેટને ભોગ ન બનવું પડે, એના માટે મેં આવેદનપત્ર આપ્યા છે, જેથી આ અંગે સરકાર તરફમાં અમારા તરફથી રજૂઆત કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવામાં આવે, એના માટે આવેદનપત્ર આપવામાં આવે છે. જય ભીમ, જય હિન્દ. આપણે સાંભળ્યા હતા ગોંડલના બાર એસોસિએશનના પ્રમુખ શાવન પરમાર. તેમણે આ ઘટનાના સંદર્ભમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગ કરી છે. સાથે જ જે એડવોકેટ સંજય પંડિત અને એડવોકેટ દિનેશ પાતરની ધરપકડ થઈ છે, તેમના હિતોનું રક્ષણ વકીલ મંડળો કરશે તે પ્રકારની વાત તેમણે કરી છે. જો ખોટી રીતે પોલીસે ધરપકડ કરી હોય તો આ મામલાના સંદર્ભમાં તેમને તાત્કાલિક ધોરણે છોડી મૂકવામાં આવે તે પ્રકારે માંગ પણ કરી છે. એને લઈને હવે જોવાનું રહ્યું કે હાલ તો ગઈકાલે દિનેશ પાતર અને સંજય પંડિત નામના જે એડવોકેટની ધરપકડ થઈ છે, તેમને લઈને વકીલ આલમ મેદાને છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.